આપણે સ્વાધ્યાયનો 2.14 નંબરનો દાખલો જોઈએ। સ્વાધ્યાયના 2.14 નંબરના દાખલાની રકમ જુઓ બરાબર ધ્યાનથી। તમને બે વિદ્યુતભારો આપેલા છે કે એક વિદ્યુતભારનું મૂલ્ય 1.5 માઇક્રોકુલમ અને બીજા વિદ્યુતભારનું મૂલ્ય 2.5 માઇક્રોકુલમ અને બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 30 સેન્ટીમીટર છે। તો આપણને પ્રશ્ન એવો પૂછેલો છે પહેલો કે બે વિદ્યુતભારને જોડતી રેખાના મધ્ય બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન કેટલું છે તે મેળવવાનું કીધેલું છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? બે વિદ્યુતભારને જોડતી રેખાના મધ્ય બિંદુએ એટલે આપણે વાત કરીએ કે એક વિદ્યુતભાર Q1 અહીંયા છે, કેટલો છે? 1.5 માઇક્રોકુલમ અને બીજો એક વિદ્યુતભાર અહીંયા છે 2.5 માઇક્રોકુલમ અને બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર તમને આપેલું છે 30 સેન્ટીમીટર। આપણો પ્રશ્ન છે બે વિદ્યુતભારને જોડતી રેખાના મધ્ય બિંદુએ એટલે આપણે અહીંયા કહીએ મધ્ય બિંદુ, આ કહીએ P બિંદુ। તો મધ્ય બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય તો આપણી પાસે આટલું અંતર ખબર હોવી જોઈએ। કેટલા સેન્ટીમીટર? 15 સેન્ટીમીટર। તો અહીંયાથી આટલું પણ અંતર કેટલું થાય? 15 સેન્ટીમીટર। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? તો આપણે કહી શકાય કે R1 અને R2 બંને સરખા છે। કેટલા સેન્ટીમીટર? 15 સેન્ટીમીટરનું મીટરમાં 10⁻2 ઘાત મીટર। તો R1 બરાબર R2 કેટલા થશે? 15 × 10⁻2 ઘાત સેન્ટીમીટરનું મીટરમાં કન્વર્ટ થઈ ગયું। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય તો P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન પહેલા વિદ્યુતભારને કારણે પણ મળે અને બીજા બિંદુને એટલે બીજા વિદ્યુતભારને કારણે પણ મળે। એટલે P બિંદુએ સ્થિતિમાન V બરાબર V1 + V2। V1 એટલે KQ1/R1 અને V2 એટલે KQ2/R2 એટલે આપણને મળશે V, કોમન નીકળશે K, તો V બરાબર K કાઉન્સમાં વધશે Q1/R1 પ્લસ Q2/R2 ની વેલ્યુ બોલો 9 × 10⁹ ઘાત। Q1 આપણી પાસે છે કેટલા છે? 1.5 × 10⁻6 ઘાત અપોન R1 કેટલા છે અંતર? તો કે 15 સેન્ટીમીટર એટલે 15 × 10⁻2 પ્લસ Q2 2.5 × 10⁻6 ઘાત ના છેદમાં 15 × 10⁻2 ઘાત। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો કોમન શું નીકળશે? તો કે 9 × 10⁹ તો હતા જ, ઉપરથી 10⁻6 ઘાત કોમન નીકળે, નીચેથી 15 × 10⁻2 ઘાત કોમન નીકળશે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, અંદર કેટલા વધશે? 1.5 પ્લસ 2.5। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, આની ટોટલ ગણતરી કરશો એટલે તમને જવાબ મળશે 2.4 × 10⁵ વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન મળશે। કયા બિંદુએ? તો કે બે વિદ્યુતભારને જોડતી રેખાના મધ્ય બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું મળશે? તો કે 2.4 × 10⁵ વોલ્ટ। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, આપણને બીજો પ્રશ્ન પૂછેલો છે કે આ બે વિદ્યુતભારને જોડતી રેખાના મધ્ય બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો હવે આપણો ટોપિક આવશે વિદ્યુત ક્ષેત્ર માટે। ઓકે, તો આપણે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે તો P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર Q1 વિદ્યુતભારને કારણે પણ મળે અને Q2 વિદ્યુતભારને કારણે પણ મળશે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? બંને ધન વિદ્યુતભાર છે એટલે Q1 ધન વિદ્યુતભારને લીધે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ હશે એટલે આ વિદ્યુતભારને કારણે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે। ખાસ ધ્યાન આપજો બરાબર। E1 એટલે પહેલા વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, બીજા વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર આ ધન વિદ્યુતભાર એટલે ક્ષેત્ર કઈ દિશામાં હશે? બહાર તરફની દિશામાં એટલે આ દિશામાં હશે E2। એટલે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર પરસ્પર કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણે વાત કરવી હોય તો વિદ્યુત ક્ષેત્ર માટે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E બરાબર આવું કહી શકાય E2 - E1। કેમ? તો કે ધ્યાન આપજો બરાબર, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું હતું? KQ/R
આર સ્ક્વેર બંને માટે અંતર તો એક સરખા છે, પરંતુ વિદ્યુત ભાર જેનો વધારે એનું ક્ષેત્ર વધારે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? 1.5 કુલમ માઇક્રોકુલમનો વિદ્યુત ભાર અને 2.5 માઇક્રોકુલમના વિદ્યુત ભારમાંથી વિદ્યુત ભારનું મૂલ્ય વધારે કોનું છે? 2.5 માઇક્રોકુલમ. એટલે વિદ્યુત ક્ષેત્ર E2 નું વધારે થશે, E1 નું ઓછું થશે, એટલે E2 માઇનસ E1 આવશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? પરિણામી વિદ્યુત ક્ષેત્ર P બિંદુએ કેટલું વધશે? E2 માઇનસ E1 જેટલું. E2 એટલે KQ2 અપોન R2 સ્ક્વેર માઇનસ E1 એટલે KQ1 અપોન R1 સ્ક્વેર. કોમન શું નીકળશે? તો કે K. તો બોલો આગળનું છે E બરાબર K કાઉન્સમાં વધશે શું? Q2 અપોન R2 સ્ક્વેર માઇનસ Q1 અપોન R1 સ્ક્વેર. ખ્યાલ આવ્યો? Q2 ની વેલ્યુ આપણી પાસે છે કેટલી છે? 2.5 માઇક્રોકુલમ. એટલે આપણે આવું લખી શકાય E બરાબર K ની વેલ્યુ 9 ગુણ્યા 10 ની 9. Q2 કેટલા છે? તો 2.5 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત અપોન R2 સ્ક્વેર. R2 કેટલા છે? 1.5 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત મીટર. આને આવું 15 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત મીટર. આને આવું કહી શકાય 0.15 મીટર. ખ્યાલ આવ્યો? તો આપણે લખી શકાય અહીંયા 0.15 નો સ્ક્વેર માઇનસ Q1 કેટલા છે? 1.5 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત અપોન R1 પણ એટલા જ છે 0.15 ઓલ સ્ક્વેર. ખ્યાલ આવ્યો? કોમન શું નીકળશે? E બરાબર 9 ગુણ્યા 10 ની 9. કોમન ઉપરથી નીકળશે 10 ની માઇનસ 6 ઘાત, નીચેથી નીકળશે 0.15 આખા પદનો સ્ક્વેર. અંદર વધશે 2.5 માંથી 1.5 બાદ કરવાના. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ગણતરી કરશો એટલે ટોટલ ગણતરી આધારિત તમને જવાબ મળશે 4 × 10⁵. એકમ આવશે વોલ્ટ પર મીટર અથવા વિદ્યુત ક્ષેત્રનો બીજો પણ એકમ હતો ન્યૂટન પર કુલંબ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? તો આ આપણો જવાબ થશે એ ઓપ્શનનો, કે આપણને પહેલો પ્રશ્ન એવો પૂછેલો, બે વિદ્યુત ભારને જોડતી રેખાના મધ્ય બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે તે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કેટલું હશે? તો 4 × 10⁵ વોલ્ટ પર મીટર જેટલું વિદ્યુત ક્ષેત્ર હશે અને વિદ્યુત સ્થિતિમાન હશે 2.4 ગુણ્યા 10 ની 5 ઘાત વોલ્ટ જેટલું વિદ્યુત સ્થિતિમાન હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આપણને આવો ને આવો હજુ એક બીજો પણ પ્રશ્ન પૂછેલો છે આમાં. ઓકે, જોઈએ શું કહે છે તે મિત્રો. તો બી ઓપ્શન આપણને શું કીધું છે? જો કે આ રેખાના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને રેખાને લંબ સમતલમાં મધ્ય બિંદુથી 10 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે. બરાબર ધ્યાન આપજો. અહીંયા આગળ આપણે બોલેલા કે આ એ અને બી ને જોડતી રેખા કે જે 30 સેન્ટીમીટર હતું એનું મધ્ય બિંદુ 15 સેન્ટીમીટરે હતું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો. મધ્ય બિંદુમાંથી પસાર થતી અને આ રેખાને લંબ 10 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ, તો આપણે કહી દઈએ આ રેખાને લંબ આ અંતર આપણે કહી દઈએ 10 સેન્ટીમીટર. આ લંબ અંતર આ P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આ બંને વિદ્યુત ભારને કારણે અને બંને વિદ્યુત ભારને કારણે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું છે એ આપણે મેળવવાનું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? બરાબર. ઓકે, તો આપણે હવે અહીંયા આગળ 10 સેન્ટીમીટર અંતર છે, આટલું 15 સેન્ટીમીટર અંતર છે, એટલે આ વિદ્યુત ભારથી P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય આપણે, તો આપણી પાસે આટલું અંતર હોવું જોઈએ. P થી A સુધીનું અંતર. એવી જ રીતે આપણી પાસે આ B વિદ્યુત ભારને લીધે એટલે Q2 વિદ્યુત ભારને લીધે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય તો આપણી પાસે P થી B સુધીનું અંતર જોઈએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, આ મધ્ય બિંદુ O કહી દઈએ. ઓકે, ચાલો. તો આપણી પાસે આટલું અંતર છે, આ અંતર છે, તો આ કાટખૂણો બને તો કર્ણનું માપ આપણને આરામથી મળી શકે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? તો આપણે કહી દઈએ કે આ AP અંતર જે છે
એટલે પી થી એ સુધીનું અંતર જેટલું છે એટલું જ અંતર પી થી બી સુધીનું છે, એટલે પી એ ઇઝ ઇક્વલ ટુ પી બી. તો પહેલું સોલ્યુશનમાં આપણે આવું લખી શકાય કે પી એ ઇઝ ઇક્વલ ટુ પી બી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? કાટકોણ ત્રિકોણના ઉપયોગ કરીને આપણે કર્ણનું માપ મેળવવું હોય તો આપણું સૂત્ર આવું બને: એ પી સ્ક્વેર અથવા પી એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ ઓ સ્ક્વેર પ્લસ પી ઓ સ્ક્વેર. એ ઓ સ્ક્વેર, એ ઓ કેટલા છે 15, 15નો સ્ક્વેર કેટલો થાય 225, પ્લસ પી ઓ કેટલા છે 10, તો 10નો સ્ક્વેર કેટલો થાય 100, 100 પ્લસ 225 એટલે 325 પી એ સ્ક્વેર થાય. તો પી એ ઇઝ ઇક્વલ ટુ 18 સેન્ટીમીટર. સેન્ટીમીટરનું કન્વર્ટ તમે મીટરમાં કરો તો 0.18 મીટર આવશે. તો પી એ કેટલા આવશે 0.18, એટલા જ પી બી છે કેટલા છે 0.18 મીટર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો પી એ ઇઝ ઇક્વલ ટુ પી બી કેટલા એવા 0.18 મીટર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તો ઇન શોર્ટ આપણને ખબર પડી ગઈ એટલી કે આ અંતર આપણી પાસે છે 0.18 મીટર. એટલું જ અંતર આ થાય 0.18 મીટર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો આપણે પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય તો પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન બંને વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો થાય. તો V બરાબર V1 પ્લસ V2. V1 કેટલા છે KQ1 અપોન અંતર કેટલું છે P થી A, તો કે P થી A પ્લસ KQ2 અપોન અંતર કેટલું છે P થી B. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? કોમન શું નીકળશે K, વધે શું Q1 અપોન PA પ્લસ Q2 અપોન PB. કેની વેલ્યુ આપણી પાસે છે કેટલી છે 9 ગુણ્યા 10⁹. Q1 આપણને આપેલા છે 1.5 માઇક્રોકુલમ, એટલે 1.5 ગુણ્યા 10⁻6 અપોન PA 0.18 પ્લસ Q2 કેટલા છે 2.5 ગુણ્યા 10⁻6 અપોન અંતર કેટલું છે 0.18. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે વિદ્યાર્થી મિત્રો, કોમન શું નીકળશે? ઘાત તો હતા જ, અંદરથી 10⁻6 અને છેદમાં 0.18 વધશે 1.5 પ્લસ 2.5. આ બેનો સરવાળો કરી આની સાથે ગુણાકારને ભાગાકાર કરો તો અંતિમ જવાબ તમારો આવશે 2 ગુણ્યા 10⁵ વોલ્ટ જેટલું સ્થિતિમાન પી બિંદુએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો પી બિંદુએ આપણને સ્થિતિમાન કેટલું મળશે 2 ગુણ્યા 10⁵ વોલ્ટ જેટલું સ્થિતિમાન મળશે. કયા વિદ્યુત ભારને કારણે? Q1 અને Q2 ને કારણે પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન આટલું મળશે. ખ્યાલ આવ્યો? હવે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવીએ. તો હવે આપણે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવીએ તો પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, ચાલો આ Q1 ધન વિદ્યુત ભારને કારણે ક્ષેત્ર 12 હશે, એટલે આ Q1 વિદ્યુત ભારને લીધે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણે કહીએ તો આ દિશામાં હોય. ધન વિદ્યુત ભારને કારણે ક્ષેત્ર 12 નીકળે, એટલે આ E1 જેટલું ક્ષેત્ર આ દિશામાં છે. એવી જ રીતે આ ધન વિદ્યુત ભારને કારણે પણ ક્ષેત્ર કઈ દિશામાં હોય? આ દિશામાં હોય, એટલે આપણે આને કહી દઈએ E2. ધન વિદ્યુત ભારને કારણે ક્ષેત્ર આ દિશામાં, અહીંયા આગળ ધન વિદ્યુત ભારને કારણે ક્ષેત્ર આ દિશામાં, એટલે પરિણામી ક્ષેત્ર આપણે વાત કરીએ તો કે બંનેની વચ્ચેથી ક્યાંક નીકળતું હશે તો આપણે કહી દઈએ કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, ધારો કે E. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો ધારો કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો E1 આ દિશામાં, E2 આ દિશામાં, અને બંને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો આપણે માની લઈએ કે આ થીટા છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે લખવું હોય તો આવી રીતે લખી શકાય: E બરાબર E1 સ્ક્વેર પ્લસ E2 સ્ક્વેર
પ્લસ 2E1 E2 કોસ થીટા. આ સૂત્ર આધારિત આપણે બધી ગણતરી કરવાની અને સમીકરણ નંબર 1 આપી દઈએ અને આની અંદર કિંમત મૂકશું એટલે આપણને પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, આપણી પાસે થીટા મેળવવાનો છે. સૌ પ્રથમ ધ્યાનથી જોજો, આટલો ખૂણો ઉપરનો થીટા થાય તો આટલો ખૂણો પણ થીટા જ થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? પરંતુ હજુ ધ્યાનથી જોજો, આટલો થીટા તો વધે કેટલો? થીટા બાય 2. તો આ ખૂણો થીટા બાય 2 તો વધે આ ખૂણો કેટલો થાય? થીટા બાય 2. તો હવે ત્રિકોણ POA માં ધ્યાનથી જોજો આપણે, તો કે હવે ત્રિકોણ POA ની વાત કરીએ તો કે હવે ત્રિકોણ સૌ પ્રથમ વાત કરીએ POA માં કાટકોણ કોણ છે? આયરો. તો આ ખૂણો તો સામેની બાજુ આ, પાસેની બાજુ આ, તો આપણે tan થીટાનું સૂત્ર મૂકી દઈએ તો કે tan થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ કેટલી થશે? AO, પાસેની બાજુ PO. તો આપણે સામેની બાજુ AO, પાસેની બાજુ PO, તો tan થીટા બાય 2 AO કેટલા છે? 15, PO કેટલા છે? 10, તો 15 ભાગ્યા 10 એટલે 1.5. તો થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 1.5. ખબર પડી આ વસ્તુ? ટેન્જેન્ટમાં 1.5 ની કિંમત જોવાની કેટલી આવશે? તો ટેન્જેન્ટમાં કિંમત જોવો તો tan ઇનવર્સ tan 56.3 અંશ આવશે. તો આપણે આવું કહી શકાય, થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ 56.3 અંશ. તો થીટા બરાબર આને ગુણ્યા 2 કરો તો 112.6 અંશ. તો ખૂણો કેટલો આવશે? 112.6 અંશ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ થીટા મળી ગયો આપણને. તો કોસ થીટાની વેલ્યુ આપણને ગમે તેમ કરીને મળશે તો ખરી જ ને? ઓકે, ચાલો હવે આપણે મેળવવાનું E1 અને E2. E1 એટલે શું? તો કે એ બિંદુ પર રહેલા Q1 વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. હવે આપણે ખાલી E1 અને E2 મેળવવાના છે. તો આપણે વાત કરીએ, જ્યાં E1 બરાબર બોલો કેટલા આવશે? KQ1 upon R1 સ્ક્વેર. ખ્યાલ આવ્યો? કે ની વેલ્યુ આપણી પાસે છે 9 ગુણ્યા 10⁹ ક્રોસ Q1 કેટલા છે? તો કે 1.5 ગુણ્યા 10⁻6 ઘાત અપોન અંતર 0.18 નો હોલ સ્ક્વેર કરીએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, આની તમે ટોટલ ગણતરી કરશો તો E1 તમને મળશે 0.42 ગુણ્યા 10⁶ ઘાત વોલ્ટ પર મીટર. કારણ કે વિદ્યુત ક્ષેત્રનો એકમ કયો છે? વોલ્ટ પર મીટર. તો આ E1 મેળવ્યું, પહેલા વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? આવી જ રીતે આપણે E2 મેળવી લઈએ. E2 બરાબર KQ2 અપોન R2 સ્ક્વેર. કેની વેલ્યુ 9 ગુણ્યા 10⁹ ઘાત, Q2 ની વેલ્યુ 2.5 ગુણ્યા 10⁻6 ઘાત માઇક્રો છે એટલે R2 0.18 હોલ સ્ક્વેર. કારણ કે અહીંયાથી આટલું અંતર 0.18. આની વેલ્યુ તમે ગણતરી કરશો એટલે 0.69 ગુણ્યા 10⁶ ઘાત વોલ્ટ પર મીટર. તો આ આવશે E2. ખ્યાલ આવ્યો? E1 ની વેલ્યુ આપણી પાસે છે, E2 ની વેલ્યુ છે કોસ થીટા છે. તો આપણે હવે સમીકરણ નંબર 1 પરથી ખાલી કિંમત મૂકવાની છે. તો બોલજો ધ્યાનથી, E બરાબર વર્ગમૂળમાં E1 સ્ક્વેર પ્લસ E2 સ્ક્વેર પ્લસ 2E1 E2 કોસ 112.6 અંશ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, E1 ની વેલ્યુ છે એનો વર્ગ કરવાનો, E2 ની વેલ્યુ છે એનો વર્ગ કરવાનો, પ્લસ 2E1 E2 કોસ 112.6 અંશને આ રીતે લખી શકાય, E1 સ્ક્વેર પ્લસ E2 સ્ક્વેર પ્લસ 2E1 E2 કોસ 90 પ્લસ 112 થાય એટલે કેટલા લખી શકાય? તો કે 22.6
90.6 ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો cos 90 પ્લસ 22.6 એટલે માઇનસ સાઇન થશે, તો e બરાબર વર્ગમૂળમાં e1 સ્ક્વેર પ્લસ e2 સ્ક્વેર પ્લસ 2e1 e2 સાઇન પણ કેવા માઇનસ, એટલે આગળ માઇનસ સાઇન 22.6 ની કિંમત આપણને ખબર હોય, e1 e2 ખબર છે, બધી વેલ્યુ ખબર છે, એટલે વિદ્યાર્થી મિત્રો બધી વેલ્યુની ગણતરી કર્યા બાદ તમારે જવાબ લખવાનો છે અને એ જવાબ આવશે 6.6 ગુણ્યા 10⁵ વોલ્ટ પર મીટર જેટલું વિદ્યુત ક્ષેત્ર હશે. કયા બિંદુએ? તો કે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર હશે. કેટલું હશે? 6.6 ગુણ્યા 10⁵ વોલ્ટ પર મીટર અથવા ન્યૂટન પર કુલમ, એકમ ગમે તે લખી શકાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? તો આ હતો આપણો સ્વાધ્યાયનો 2.14 નંબરનો દાખલો. આઈએમપી દાખલો કહેવાય, થોડોક મોટો દાખલો છે એટલે વધારે માર્ક્સમાં પૂછાવાની શક્યતા છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? સાવ ઇઝી દાખલો છે સ્વાધ્યાયનો 2.14 નંબરનો દાખલો. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, થેન્ક યુ.